નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં યુનિટ 4 સન ટૂરમાં આપેલ એક્ટિવિટી 4 સોલર એનર્જી વિશેનો વિડીયો નિહાળીશું. ત્યારબાદ એક્ટિવિટી 4માં આપેલ જોડકા જોડવાની પ્રવૃત્તિ તેમજ વાક્યો ખરા છે કે ખોટા તે જણાવવાની પ્રવૃત્તિ કરીશું. Activity તો આપણે 4 વિડીયો નિહાળીએ. Solar Energy. In your science books, you have read about energy. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. Do you know what is meant by solar energy? સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? Well, it is the energy from the sun. વારું, તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. Solar means from the sun. સૌર એટલે સૂર્યમાંથી. As you already know, the sun is a bright star. જેમ કે તમે જાણો છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. The earth and other planets move around it. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. This is our solar system. આ આપણું સૌરમંડળ છે. In India, the sun usually shines very brightly. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. That is why the Indian summer is extremely hot and long. તેથી જ ભારતનો ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the hot summer days. આપણે સૌએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો છે. We feel restless during this season. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. The strong sun rays cause sunstrokes too. સૂર્યના આકરા કિરણોથી લૂ પણ લાગે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના આકરા તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. તમે જાણો છો કે આપણને ઊર્જાની જરૂર વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓમાં વીજળીમાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પડે છે. We make use of different kinds of energy for different purposes. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઊર્જા મળે છે. These sources are coal, petrol, water, wind, and so on. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઊર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. છેલ્લા થોડા સમય દરમિયાન ઊર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે.
The heat from the sun rays is utilized to produce electricity. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ તો સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glass-like plates on the top of multi-stored buildings, hospitals, hotels, factories, and offices? They are solar heaters. બહુમાળી મકાનો પર, હોસ્પિટલો પર, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? એ બધી સોલર હીટર છે. This device collects energy from the rays of the sun. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઊર્જા ભેગી કરે છે. This energy is converted into heat. આ ઊર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. The heat produced from solar energy is used to heat water. પાણી ગરમ કરવા માટે સૌર ઊર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking, and so on. આ ગરમ પાણીનો ઉપયોગ વિવિધ પ્રકારે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવામાં થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices, and streets illuminated. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઊર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓમાં અજવાળું કરે છે. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઊર્જાના સ્ત્રોતનો ઉપયોગ રાત્રે શેરીઓને અજવાળવામાં થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમોને પરિણામે વૈજ્ઞાનિકોએ આવા શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય વિપુલ ઊર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. આપણે આશા રાખીએ કે સૌર ઊર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વીજળી પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનો કિરણ છે, ખરું ને? હવે આ પ્રવૃત્તિ કરીએ. મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી. એમાં પહેલું આપેલું છે સોલર એનર્જી, તો તેનો સામે જવાબ આવશે બીમાં પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. બીજું છે સોલર સિસ્ટમ, તો એમાં સામે બીમાંથી જવાબ આવશે અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. ત્રીજું છે રેસ્ટલેસ, એનો જવાબ આવશે અનઇઝી. ચોથું છે સનસ્ટ્રોક, તો એનો જવાબ આવશે ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. પાંચમું છે સ્કોર્ચિંગ, એનો જવાબ આવશે બર્નિંગ. છઠ્ઠું છે કન્વર્ટેડ, એનો જવાબ આવશે ચેન્જ. હવે બીજી પ્રવૃત્તિમાં અહીં ખરા ખોટા આપ્યા છે, તેમાંથી સાચું હોય તો એની સામે ટ્રુ લખવાનું અને જે વાક્ય ખોટું હોય તેને સુધારીને વાક્ય સાચું કરીને ફરી લખવાનું છે. પહેલું વાક્ય જોઈએ. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ, તો એ વાક્ય ખોટું છે, તો તેનો જવાબ આવશે ફોલ્સ. સાચું છે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન.
સેકન્ડ સેન્ટેન્સ છે સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. તો એ વાક્ય સાચું છે કે સૂર્ય ઉર્જા આપણા ઘરને પ્રકાશિત કરે છે. ત્રીજું છે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો એ વાક્ય ખોટું છે. સાચો જવાબ આવશે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ચોથું છે ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. તો એ સેન્ટેન્સ સાચું છે. પાંચમું છે ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. તો એ સેન્ટેન્સ છે ખોટું. તો તેનો જવાબ આવશે દેર આર મેની સોર્સિસ ઓફ એનર્જી લાઇક કોલ, પેટ્રોલ, વોટર એન્ડ વિન્ડ. છઠ્ઠું છે દેર ઇઝ અ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. તો એ આવશે સાચું.